સુરતમાં રવિવારે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં તારીખ 12મીએ સાંજે 5 વાગ્યે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ટેકનોલોજી SVNITનો 20મો પદવીદાન સમારોહ વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાશે, જેમાં SVNITના 12 વિધા શાખાના 1434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે। રાષ્ટ્રપતિ પદે નિયુક્તિ બાદ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સુરતની પ્રથમવાર મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે પદવીદાન સમારોહની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। નોંધનીય છે કે રાષ્ટ્રપતિશ્રીની ઉપસ્થિતિમાં 1434 પદવીઓમાં 126 PhD, 805 BTech, 355 MTech, 148 5 વર્ષની ઇન્ટિગ્રેટેડ MMCના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે। તે ઉપરાંત 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થિનીઓ મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે। પદવી મેળવનાર કુલ 1434 વિદ્યાર્થીઓ પૈકી 293 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। તમામ ગોલ્ડ મેડાલિસ્ટને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાશે। ચેતન બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।